મારા કોહિવાનમાં ફેરવું એની તાકાત કે મને અટકાવે મહારાજ કોની તાકાત છે મારા વલભીપુરનું જોવા આ વલભીપુર પણ કોહિવાનમાં છે વલભીપુરના રાજન શા માટે એકબીજાના જીવ લેવા ઉભા થયા છે? એટલા જ માટે હવેના મહારાજ આકાબા ગોહેલ મારી પાસે 7 વર્ષથી ખંડણી માંગે છે. ભરી હકું એવી શકા નથી તો ત્યારે તલવારની ધારથી 7 વર્ષની ખંડણી આપું છું. પણ વચ્ચે ઓચિતા આવનાર નોયથી યાદ કરો રાજન, ઘણા સમય પહેલા તમારી રાજ કચેરીમાં કોઈ ચારણ આવતા? ઘણા સમય પહેલા મારી રાજ કચેરીની અંદર મારા નાનપણના મિત્ર મોમડિયા રાજન, એ મોમડિયા ચારણને તમે વાંજિયા મેળું મારી તમારી રાજ કચેરીમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા એટલું જ નહીં પણ તમારી વલભીપુરની હદપાર કર્યા યાદ છે? જી હા, પ્રજાની કાન ભંભેરી સાંભળી મારા મોમડિયા ચારણને મારાથી ખોટા રાજન, તમારી સામે ઓચિતા આવનાર બીજું કોઈ નહીં પણ એ જ મોમડિયા ચારણની નાની દીકરી આઈ શ્રી ખોડિયાર મારું નામ છે. રાજન, આજે તમે મને માં કહો છો, મારા ચરણે આવો છો. કહેવતમાં કીધું છે કે લાખો મરજો પણ લાખોનું પાલનહાર ન બને. માં કહી મારા ચરણે આવ્યા છે. જો માં કહી તારું નહીં તો આ જગતમાં મને માં કહેવાનો કોઈ અધિકાર નથી. રાજન, તમારી 7 વર્ષની ખંડણી એ બધી હું ભરપાઈ કરું છું, એમાંથી તમે મુક્ત છો. રાજન, મારા 7 વર્ષની ખંડણી માં ખોળ તમે ભરપાઈ કરો છો પણ શ્રી ખોડિયાર માતનો કોઈ ચાંદની આઈ આવી એમ કહે કે 7 વર્ષની ખંડણી હું ભરપાઈ કરું છું. કોણ છો તમે? મોમડિયા ચારણની નાની દીકરી આઈ શ્રી ખોડિયાર મારું. મોમડિયા ચારણની નાની દીકરી અને આઈ શ્રી ખોડિયાર તમે છો? હા, કાને વાત સાંભળેલી કે રોઈસાણાને ને મોમડિયા ચારણને કે 7 દીકરીના જન્મ થયા અને 7 દીકરીઓ આ જગતમાં ફરતા ફરે. અરે એમ મારી ભોળી પ્રજા માને, હું ન માનું. હું 1800 પાદલનો ધણી છું અને સાથે જ તમે કોઈ જોગમાયા હોય અને જો જોગણીનો અવતાર હોય ને તો સામે દેખાય ખાખરાનું જા. જો ઈ ખાખરો ધૂણી ખાણ વખત ખમા 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 બોલે ને તો જ માનું તમે કોઈ જોગમાયા છો.
ભાવેણાના મહારાજ આદાબા ગોહિલ, આજ તમે પણ મને માં કહો છો, મારા ઘરે આવો છો. જો તમને પણ તારું નહીં તો આ જગતમાં મને માં કહેવાનો કોઈ અધિકાર નથી. માગો આદાબા, આજ મોગળિયા ચારણની નાની દીકરી આજ શ્રી ખોડિયાર તમારા ઉપર પ્રસન્ન છે. માગો, તમે જે માગશો એ તમને આપવા તૈયાર છું. રાજન સાંભળી જાઓ, રામના ભરોસે હું જે માગું એ આપવા તમે તૈયાર છો. જી હા રાજન. આજ શું માગું? તમારી દયાથી મારે તો આમ દામને ઠામ છે. ખજાને કોઈ ખોટ નથી. અને જો આપ માગવાનું જ કહેતા હોય તો તમારી ભક્તિ કરી શકું ને એવી મને શક્તિ આપજો. આજ આદાબા ગોહિલ, આજે આયશ્રી ખોડિયાર તમને બીજી વખત માગવાનું કહે છે કે માગી લ્યો. તમે જે માગશો એ તમને આપવા તૈયાર છું. માગો. આહા, આય મને બબે વખત માગવાનું કહે છે, પણ હું કાંઈક માગતા ભૂલું છું. શું માગું? લાવ, આય પાસે એક વચન માગી લો. હે જોગમાયા, જો તમે માગવાનું જ કહેતા હોય ને તો બસ મારે ફક્ત એક તમારું વચન જોઈએ. આદાબા ગોહિલ, આયશ્રી ખોડિયારનું તમને અભય વચન છે. વચનની અંદર તમે જે માગશો એ તમને આપવા તૈયાર છે. આય, જો ભગવતી આયશ્રી ખોડિયાર માએ વચન આપ્યું હોય ને તો હાલો મારા ભાવનગર. અરે આદાબા ગોહિલ, માગીને તો તમે મારી માગણી કરી છે. આય તમારી માંગણી કરું છું. જરૂર આદાબા, મારા વચન પ્રમાણે કહેવા પ્રમાણે વલભીપુરથી ભાવેણા આવ, પણ તે પહેલા મારી પણ એક શરત છે. રાજન આય, જો તમે મારા ભાવેણામાં આવતા હો તો તમારી બધી શરત મને મંજૂર. આદાબા ગોહિલ, વલભીપુરથી ભાવેણા તમારા સોના ચાંદીના રખડામાં નહીં, પણ આગળ પગપાળા તમે ચાલો, હું હાલું. તમારી પાછળ પગપાળા હું ચાલું. પણ એટલું યાદ રાખજો કે જે ઘડીએ તમે પાછું વળીને જોયું ત્યારે મારા ત્રિશુલ ત્યાં ને ત્યાં ખોડાઈ જશે, મારા બેસણા ત્યાં ને ત્યાં થઈ જશે. આટલું યાદ રાખજો આદાબા. એવી વાત કરો છો. પગપાળા હું હાલું અને પગપાળા તમે હાલો. હાલ, આ વલભીપુરથી ભાવેણા જાય, રસ્તામાં વણવગડો આવે, કદાચ 2-5 પગલા હું આગળ નીકળી જાઉં, 2-5 ડગલા તમે પાછળ લઈ જાઓ તો મને ખબર કેમ પડે કે તમે મારી પાછળ પાછળ આવો છો? આનું કાંઈ પ્રમાણ તો હોય. જરૂર આદાબા, એમાં તમને એક પ્રમાણ આપું છું કહો. કે આગળ પગપાળા તમે ચાલો, તમારી પાછળ પગપાળા હું ચાલું. પાછળ ઝીણી ઝીણી ધૂળની ડમરી ઉડે, મારા જાંજરીના નાદ તમારા કાને અથડાય તો માનજો કે મોગળિયા ચારણની નાની દીકરી આયશ્રી ખોડિયાર તમારી પાછળ પાછળ જ આવે છે. બસ આય, જો વલભીપુરથી તમે ભાવેણા આવતા હોય અને પગપાળા આવતા હોય તો આજ આદાબા ગોહિલ તમને ઉઘાડા પગે મારા ભાવનગર લઈ જાઓ. હાલો. હાલો જોગમાયા, મારા ભાવનગરની ધરતી ઉપર આવો.
ખોડિયાલના વેચના